નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. જો લોટ બાંધું છું. દિયાબત્તી કરી લીધા છે. 6 વાગ્યા છે. દિયાબત્તી કરી હંજવાઈ કાઢીને ધોઈને લોટ બાંધીને રાખી દઉં. પછી રાજ્ય સુધી ઉતારે ઉઠશે ને પછી બધું બનાવીશ. ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. ઉકળી ગયો દૂધ નાખી દો. આજ તો બહુ જ ઠંડી છે અમારે. તમારી કેવી ઠંડી છે કોમેન્ટ કરજો. જો રીંગણું શેકાય છે. અમારે ભઠ્ઠો નથી ને એટલે અમે ગેસમાં શેકીએ છીએ. જ્યારે જગ્યા હોય ને એને બહાર ભઠ્ઠો કરીને એમાં શેકાય એટલે સરસ થાય. ગેસમાં સારું ન લાગે પણ આપણે ભાવતો હોય એટલે બનાવીએ. અને જો લોટે બાંધી લીધો છે અને હવે જો નાસ્તો કરીશ. નાસ્તો કરવા તમે આવજો કરકરતી ઠંડીમાં ચા પીવા. રીંગણાનો ઓરો બનાવે છે એટલે તેલ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે લસણ નાખી દઈશ. લસણથી વઘારીએ. અને એક જ રીંગણું બનાવવાનું છે. જો રાજે સારું આમાં મરચું ને લસણ ખંડેલું ને ટમેટા ને બધું મોરી નાખ્યું. આ રીંગણાનું જો ખોલી લીધું. ઓરો બનાવવાનો છે ખાલી ટિફિન માટે. ઓરોન બાજરાના રોટલા અત્યારે મજા આવે. બાજરાના રોટલા નહીં લઈ જાય ટિફિનમાં છે એટલે ઘઉંની રોટલી લઈ જાય. જો રોટલી આપેલી બનાવી લીધી. પછી મારું દૂધે અહીંયા પડ્યું શું તાવડી પર. પછી મેં નાસ્તો નથી કર્યો. મેં પહેલાં બનાવી લો ને પછી નાસ્તો કરું. રાજેશે નાસ્તો કરી લીધો. ને ઓરોન રોટલી ખાવી હોય ને તો બપોરે આવજો. પાછું બનાવી નાખી. આ તો હવા ટિફિનમાં લઈ જાય. કોઈ આવું તો બપોરે પાછો બનાવશું. અમે ગરમ ગરમ ઓરણ બાજરાનો રોટલો બનાવી દીધો. મારે લીલી ડુંગળી એ નખાય પણ મારે થોડુંક કરવું છે. હું લીલી ડુંગળી મસ્ત બધું નાખી દઉં. થઈ જાય પછી કોથમરી માથે નાખી દઉં. ધાણા લીલા ટમેટા ચડી ગયા. મીઠું નાખ્યું ને એટલે તરત સરસ ચડી જાય. એમાં કંઈક પાણી નાખ્યું કેમ કે મરચું બરી ન જાય ને એટલે તરત મરચું બરી જાય. એટલે જો મીઠું નાખ્યું ને એટલે ટમેટા જેવું થઈ જાય. ખાટો મીઠો થઈ જાય. ખાટું ટમેટું નાખ્યું ખાટા ટમેટા આવે ને દેશી. લીલા મરચાં નો બનાવે. લીલા મરચાં છે ને તેમાં મોરા હતા એટલે પછી આ તીખો બનેલો. તીખી મરચી આવે ને તો એ નખાય તો એ સરસ તીખો થાય. તીખો ખાતા હોય નહીં. મોરો ખાતા હોય મોરા મરચાં નાખવાનું. એ જેવું ખાતા હોય એવું નાખવાનું. અમે તીખું ખાઈએ એટલે અમે તીખું બધું બનાવીએ વધારે. અમારે મીઠું હોય ને તીખું હોય.
અને ઓલો સરસ થઈ ગયો તેલ છૂટું પડી ગયું કેવો સરસ થઈ ગયો ઓરો મને તો ખાવાનું મન બહુ થાય પણ હું ખાવું નહીં રીંગણા છે ને એટલે રાજસ્થાન બનાવી થઈ ગયો ઓરો એટલે આ ગાળે નાખી દઉં ફરતી દાંડલાઈ નખાય હોય એમને ખાલી પાના પાના ન નખાય તો દાણાનો સ્વાદ ન આવે ખાલી પાનનો ઓલા દાંડલા ચાવા દેવાય એમાં થઈ ગયું ને કેવા મસ્ત અમે રાજસ્થાન રાંધી દઉં તો યાદા નથી થતા સૌ રોટલી બનાવું અમારે રોટલી મોટી મોટી હોય અમારે ઝીણકી રોટલી અમને ફાવે નહીં કાગર જેવી અમારે તો મોટા મોટા જ રોટલી હોય મજૂર માણાને તો મોટી મોટી જ હોય ને ટિફિનમાં અમે કાગર જેવી નાખીએ તો ધરાય નહીં જય માતાજી ચાલો જો ફ્રેન્ડ તો કામ બામ સવારનું કરી લીધું છે હવે નાસ્તો કરવા બેઠી છું જો હવે નાસ્તો કરી લો પણ હવે આમાં ઘીની ચમચી નથી હવે પાછું ઊભું થવું પડશે રાજેશને કહું ચમચી આપો ડબરામાં મેં ચમચી નથી નાખી અને બે ગઈ નાસ્તો કરવા આવું છે તો હવે છે ને નાસ્તો કરી લો 5 વાગ્યાની ઉઠું ને ત્યાં નાસ્તો કેટલા વાગે કરું 8:30 વાગે સેટ કરું ટિફિન કરું ને બધું ઘરનું આ કામ બામ કરી પછી નિરાતે બીજું કામ તો બધું બાકી હોય વાસણ ને કપડાં ને કચરા પોતાની તો બાકી આ તો સવારનું નાસ્તાનું ટિફિનનું દીવાબત્તી ને ઈ જ 8 8:30 થઈ જાય હવે નાસ્તો કરી લો રાજેશે નાસ્તો કરી લીધો તમે બધાય નાસ્તો કરી લીધો હોય છે 8:30 વાગ્યા નહીં તારે આલો કરવા હારે જો હળદર ને કાકરી છે ને એ સલાડમાં મોરી લઉં અને જો રોટલી ને ઓરો ને સલાડ ટિફિનમાં ભરી દઉં પછી રાજેશ નીકળે કામે અને પછી એનું કામ કરે હું મારું કામ કરું માણસો એમ કહે કે 2 જણા હોય એમ કામ ન હોય કરવાનું ઘણું કામ હોય અમારે અમે કામ ન કરીએ તો કોઈ અમને હું દઈ જાય તો અમે કામ ન જાય તો રાજેશે કામે ન જાય બધા એમ કે 2 જણા હોય એને શું કામ કાંઈ કર્યા રાખે છે આરામ કરાય તો આરામે કરે છે ભેગો આરામ કરે ને કામે આરામ કરે ને તો એને તાવ આવી જાય એટલે એ કામે વહી જાય તો ટાઈમ વયો જાય એમાં એટલે કામે જઈશ જો આ કાકડી મોરી લીધી રોટલી ભરી દો મારી રોટલી મોટી મોટી હોય અમારે આ મજૂરમાની મોટી મોટી જ રોટલી હોય કામ કરીને ખાવા તો જોઈએ